કરીએ છીએ ત્યાં ક્યાંક ને ક્યાંક ખખડ ડખડ થાય છે, ગમે તે કારણસર. કાં તો વિડીયોવાળા ભાઈ કાં તો કોઈક નીકળે એટલે શબ્દો ભૂલાઈ જાય, અને શબ્દો ભૂલાઈ જાય એટલે મૂંઝવણમાં મુકાઈ જઈશું ને મૂંઝવણમાં મુકાઈ જઈશું એટલે ગેંગે ફેફે થવા માંડશે, અને ગેંગે ફેફે થવા માંડે એટલે વાતનો ધડો નહીં બંધાય ને વાતનો ધડો નહીં બંધાય એટલે વાત આડાવળી જાય છે ને વાત આડાવળી જાય છે એટલે મજા નહીં આવે ને મજા નહીં આવે એટલે સુસ્તી આવશે, અને સુસ્તી આવશે એટલે જોકા આવશે, અને જોકા આવશે તો આમ બાંધણું થાય છે. આટલી વાત બની જાય એક વાતમાંથી. આ મારો અનુભવ છે કે જો બરોબર તમને ધ્યાનમાં રાખીને જ્યાં બોલતા હોય ને એમાં આડાવળો ન કરજો, વાતનો ધડો બાંધો એ જ મજા છે. કાર્યક્રમમાં એક વાતનો ધડો એવો બંધાઈ જવો જોઈએ, પણ ક્યારે કે તમે હામાં બરોબર આમ સિતરેલ ફોટા જેવા થઈ ગયા હો અને હજડબમ. મને એક ઠેકાણે ચીઠી આવી, મને કે હજડબમ એ જ નથી સમજાતું. મેં કીધું એક લાકડા પર બીજું લાકડો રાખીને માથે ખીલા મારો અને પછી હલેની સલેની ને હજડબમ કહેવાય. અહીંયા વાંધો નથી આવતો, પણ આ મારી ભાષાની તકલીફ મુંબઈમાં બહુ પડે છે, અને એમાં નડિયાદ ને આણંદ ને એ તરફ તો બહુ, કારણ કે હાવ તળપદી ભાષા. જોતો ને બેઠો તો ને તોડી નાખ્યા ને વસોડી નાખ્યા ને ભાગ્યો તો ને હૂતો તો ને આવા શબ્દો આવે એટલે બધાને ઉપરથી જાય. નડિયાદમાં મેં પૂછ્યું, મેં સમજાય કે આવો? મેં શું કે પણ રે, બીજું નથી સમજાતું. પણ રે એ શરૂઆત કરીએ ને દુઓ કે પણ રે એ કરીએ એટલે પણ રે પકડી રાખે, બાકી બધું ઉપરથી જાય. અને હાવ સાચી વાત છે, પણ રે શબ્દ જ સમજાય અને બીજું બધું કાંઈ ન સમજાય. આ મારો પોતાનો આ ભાઈ શું થયું હવે? આ ભાઈ એક તો સૌથી પહેલા છે ને આ લાઇટ બંધ કરી દો તો આવડ્યા, એટલે આ બધા આડા નડે છે ને આ ઘડીક બંધ કરી દો. એક તો ઉંમર લાયક માણા ને એમાં આંખો સામું આવ્યું બરોબર. હા, અવસ્થા થઈ ગઈ તો હજી મુક્તા નથી. ભાઈ આ બંધ કરી દો લાઈટ, એટલે બસ. અને હવે ગાડી તમે ફિલ્મ નહીં ઉતારતા પાછા હો. હા બસ હવે નહીં ઉતારતા બાપા, રવા દો. હા આટલું કાંઈ થોડું ઘણું આટલું બધું ઉતાર્યું થોડું છે ભાઈ સાહેબ, ઘણું આવી ગયું એમાં. હા હા હાવ બંધ કરી દો તો, હાવ બંધ કરી દો બસ. એટલે ઓનીકર બેનું હોતે રાયડું પાડે છે ને, અમારો બે ભેળું થયું. હા આ તો શરૂઆતમાં થોડુંક જે ઉતારવા દીધું ને પ્રભુ, હે હા બંધ કરજો બંધ કરજો. એ આથી મારો બાપ લ્યો તો બધા હે બસ એનું કારણ છે કે એક તો બ્રહ્મ સમાજની યાદી રાખવા માટે થોડું ઘણું ઉતરે ને અમુક અમુક તો વાંધો નહીં, નહીં તો અમારા એવા કાંડા કપાઈ ગયા છે આ વિડીયો ઉતારીને ચાંદો ઉગ્યો ચોકમાં, એમાં અમને કાંઈ ખબર ન પડે, એમાં મને તો જરાય ન ખબર પડે. અને આવડા મોટા 3-4 ઇંગ્લિશમાં પેપર એમાં સહી કરી દીધી, અને પછી સહી કરી દીધા પછી પૂછ્યું મેનેજરને, મેં તો આ શેની સહી કરાવી ગયા? કે એ એમાં એમ લખ્યું હતું કે હવે પછી તમે કોઈને જો ઉતારવા દેશો તો અમે તમારા ઉપર કાયદાસર કરશું. મેં કીધું એવું? મેં સહી કરી દીધી. મને કે હા વાંચતા ન આવડે શું થાય, એમ કરી દેવી પડી. એટલે એક તો જાણે એ જ અમારે ગુનો છે, સળંગ જો તમે ઉતારો ને તોય અમને તકલીફ, બીજું આંખ ખંજાઈ જાય. અને ત્રીજી વાત એ જે મેં શરૂઆત કરી હતી કે અમારી ભાષાની થોડીક તકલીફ હોય, અને એમાં પારલા હું જમવા ગયો ને ટેબલ ખુરશી ઉપર જમવાનું. હવે ટેબલ ખુરશી ઉપર જમવાનું અને એમાં બેસીને આખી તાહળી મોઢે માંડી તો એ માંડ માંડ મજા આવે, એને બદલે ટેબલ ખુરશી ઉપર જમવાનું ને એમાં આવડી આવડી વાટક્યું, અને એ વાટક્યું આનું વર્ણન જો કરું તો ભેંસના ડોળા જેવડી અને સમસી એવી પાવડા જેવી, આમ બોલીને બહાર કાઢો બે કોરથી ઢોળાઈ જાય, સમસીને બટકા ભરતા એવું લાગે. હવે ટેબલ નીચું ને અમારા જે અમે જેના સગાને જમવા ગયા હતા એની હાઈટ જરાક વધારે, એટલે એમ કે આમ જરા નમે. 7-8 વર્ષ પહેલાંની વાત છે, ઘરનો દાખલો છે, ટીકા ખાતર નહીં પણ કેવા ખાતર કહું છું, ભાષાની કેવી તકલીફ થાય. એ આમ વાળ એવા શેમ્પુ નાખીને પરબારા બાથરૂમમાંથી બેન નીકળેલા એટલે હાવ કોરા ધડાક જેવા, અને આમ પીરસવા આવ્યા ને જરાક આમ નહીં માચ્યા તો લહરીને બધું એઠું આવ્યું. એ ગયા એટલે એમ કે હા વાંસકો મેરો બધું ઉપરી ગયું. એ 3 વખત એમ કર્યું એટલે મેં દે છોડી મવાળો પડે નહીં. એટલી છોકરી મૂંઝાણી, હાથમાં દૂધપાક ને તપેલી કે પપ્પા હુ ઇઝ મુવાળો, ત્યાં હું મૂંઝાણો, એ મને ન ખબર પડે.
હું ને છોકરી બે મૂંઝાણા ત્યાં એના બાપા ઉતાવળા થયા કે હા હા દીકરી મને ખબર છે આ કાઠિયાવાડનો શબ્દ છે, આપણે કાઠિયાવાડમાં મરી જાય ત્યારે મોં વાળે. મેં કીધું એ નહીં, આમાંથી ખરે નહીં. મને કે બાલકૃષ્ણભાઈ એને અમે વાળ કહી, મેં એને અમે મવાળો કહી. એટલે એક તો હાવ ભાષા દેશી અને એમાં હાવ પાછી તળપદી ભાષાના આ જે ઉપાધિ છે. પણ એક વાતની આનંદની વાત એ છે કે બીજે ક્યાંક કાર્યક્રમ કરવા જાય ત્યાં બ્રહ્મ સમાજનું ગૌરવ વધારીએ છીએ. કે પૂછવામાં આવે કે આ કલાકાર કોણ હતા, કે જેતપુરના નિરંજનભાઈ પંડ્યા, આ ભાઈ બાલકૃષ્ણભાઈ ચિત્તલના, આ પરેશભાઈ, આ કિરીટભાઈ વ્યાસ, આ ભારતીબેન, આ જે કલાકારો છે ને આજ દાયરાની દુનિયામાં ટિકિટ શો થાય એ કલાકારનો જ્યારે આપણે લાભ લેવાનો છે ત્યારે મીડિયાવાળા ભાઈને જો ખોટું લાગ્યું હોય તો માફ કરી દે. પણ મેં કીધું ને એમ થાય, કારણ કે ન્યાયને ધ્યાન જાતું તો વારા ઘડી કામ ધ્યાન જાય ને, અને એમાંય કોકની તમે અમારા સામે રાખો લાઇટ ત્યાં સુધી વાંધો નહીં, પણ આમ જ્યાં લાઇટ જતી હતી ને ત્યાં બધાયના ભજન હું ગવાય છે હું નહીં, કાંઈ લેવા દેવાની, બધા આમ ફરી જતા હતા, આખો ડાયરો ફરી જતો હતો. એટલે આજ તો મજા લેવાની છે, આનંદ લેવાનો છે. અને હું જે કાંઈ યાદી રાખવી તમ તારે થોડું ઘણું એમને વગર લાઇટે લીધા કરજો, એમાં મારો વિરુદ્ધ નથી, પણ વગર લાઇટે લેજો એટલે વાંધો ન આવે. બીજો એક વાત કરી દઉં કે નિરંજનભાઈને સાંભળ્યા પછી બીજા કલાકાર જેને માટે હમણાં છેલ્લા એક ધારા 15 દિવસથી સળંગ કાર્યક્રમમાં હારે નારે છે, આવા ભારતીબેન માટે શબ્દો મારી પાસે ખૂટે એવી વાત છે. શું કામ કે એમના પિતાશ્રીની હારે હું બેહવા વાળો માણસ છું. અશ્વંતભાઈ એટલે એક ભજનનો સીમાડો કહેવાય એમ કહી તો હાલે, કારણ કે ભજનના જે પ્રકાર હતા, ભજનના જે ઢંગ હતા, અને ભજનની જે દુનિયામાં આમ કે નામ સવારના પોરમાં જ્યાં રાજકોટ રેડિયો સ્ટેશનનું બટન ખોલો અને એમાં અર્ચનામાં જ્યાં ભજન આવે આખો દિવસ સુધરી જાય જે દિવસે અશ્વંતભાઈના ભજન હોય તો. આવા ગુણિયલ બાપ, જો કે અશ્વંતભાઈની ઓળખાણ આપી ને ભારતીબેનની ઓળખાણ આપી એવું નથી, પણ આવા જે ગુણિયલ બાપ અને એમના સુપુત્રીને એમણે જે આજ આખા ગુજરાતભરમાં અને હમણાં અમેરિકા જઈને થોડાક સમય પહેલાં જ હજી આવ્યા, આવું ભગવાને જેને ગળું આપ્યું છે. અને એથી આગળ જો વાત કરીએ તો 7-8 વર્ષ પહેલાં એક 1.5-2 કલાકનો એવો પહેલો ઇતિહાસમાં દાખલો છે. 1.5-2 કલાકનો સળંગ ડાયરો જો હોય તો અમદાવાદ ઉપરથી મેઘાણીભાઈની જ્યારે જયંતિ ઉજવાણી, અને તે દિવસે એમણે જે શરૂઆત કરીને કલાકારની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા, કારણ કે તમામને અશ્વંતભાઈની યાદી આવી ગઈ. આવું સુંદર મજાનું ગાય છે. અને ખરેખર આજ બહુ મોટો કાર્યક્રમ હતો. જો કે નિરંજનભાઈનો અહીંયા આવ્યા પછી ખબર પડી કે એમનો કાર્યક્રમ કચ્છમાં આજ હતો, પણ તમામ કલાકારોએ બ્રહ્મ સમાજને જ્યારે બ્રાહ્મણોએ અમારા ઉપર પસંદગી કરીને અમને જ્યારે આવા લાડ લડાવ્યા, પેપરમાં એક હારે 4 દિવસ સુધી જેનો પ્રચાર આવતો હોય, તો બીજા પ્રોગ્રામની પરવાર વિના ભારતીબેન અહીં પધાર્યા છે. એમને આપને પાસે રજૂઆત કરવાની વિનંતી કરું છું. શ્રી ભારતીબેન વ્યાસ. બીજી વાત કરી દઉં કે ઘણે ઠેકાણે કલાકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. શ્રી સમરુ શારદા અને ગુણપતિ લાગુ જો લે પા એવી અવાલ વાણી મુજલે આપજો રે રે
કે મતી દેજો મોરી માં. એમ દુંદાડો દુઃખ ભંજણો અને સદાય બાળવેશ એવા સમર્યો લખ લાભ દિયે રે રે. એમ ગૌરી પુત્ર ગણેશ જી 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 જી. સંસાર સાગર ઉલટ્યો અને આવા રત્ન તણાતા જાય રે રે રે. કરમહીણા જોને માનવી રે રે રે. એમ સંખલે મૂઠ ભરાય જી 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 જી. ઓ અલેખ તાર નામની કે જો તારે આમને એ જોડિયા રે રે. હાચા સાગર ના મોતી હોજી રે. હાચા સાગર ના મોતી જો તારે આમને જોડિયા રે રે. હાચા સાગર ના મોતી હોજી રે. આવા હાચા સાગર ના મોતી. લીલા લીલા મોતીડા રે. સંતો ભાઈ પીળા પીળા મોતી રે. એનો રે બનું એવું તો દાસ રે રે. હાચા સાગર ના મોતી હોજી રે. હાચા સાગર ના મોતી જો તારે આમને જોડિયા રે રે. હાચા સાગર ના મોતી હોજી રે. હાચા સાગર ના મોતી. ઝીણા ઝીણા મોતીડા રે. સંત ભાઈ નેણા લે પરોતી રે.
का साधुए चूल्हा रे बनाया हो जी रे, जमीन का साधुए चूल्हा रे बनाया, आसमान तवा तो लगाया में हड्डियां चंद सांसों पे खड़ा है ये ख्याल आशमा, मौत की पुरजोश आंधी जब इसे टकराएगी तो ये इमारत टूट के खाक में मिल जाएगी। तो जिंदगी एक किराए का घर है, ये जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा। जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा, एक न एक दिन बदलना पड़ेगा, एक न एक दिन बदलना पड़ेगा। जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा। मौत जब तुझको आवाज देगी, मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा। मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा। जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा, और मौत जब तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा। ये तकब्बुर, ये जोश जवानी, ये तकब्बुर, ये जोश जवानी, 4 दिन की तेरी जिंदगानी। ये तकब्बुर, ये जोश जवानी, 4 दिन की तेरी जिंदगानी। ये जिया शाम तक देख लेना, ये जिया शाम तक देख लेना, चढ़ते सूरज को ढलना पड़ेगा। ये जिया शाम तक देख लेना, चढ़ते सूरज को ढलना पड़ेगा, चढ़ते सूरज को ढलना पड़ेगा।
कड़ी मजा नहीं। ढेर मिट्टी का हर आदमी है, ढेर मिट्टी का हर आदमी है, ढेर मिट्टी का हर आदमी है, बाद मरने को होगा यही है। ढेर मिट्टी का हर आदमी है, बाद मरने को होगा यही है। क्या होगा बाद में? या जमीनों में तुरबत बनेगी, या जमीनों में तुरबत बनेगी, या चिताओं में जलना पड़ेगा। या जमीनों में तुरबत बनेगी, या चिताओं में जलना पड़ेगा। या जमीनों में तुरबत बनेगी, या चिताओं में जलना पड़ेगा, या चिताओं में ढलना पड़ेगा। किशोर भाई एक बहु मजानी गजल याद आई, बहु जूनी है। रुक्ष पर्दा रुक्ष पर्दा पर्दा पर्दा, अरे रुक्ष पर्दा हटा दे जरा शाकिया, बस अभी रंग महफिल बदल जाएगा। रुक्ष पर्दा हटा दे जरा शाकिया, बस अभी रंग महफिल बदल जाएगा। रुक्ष पर्दा हटा दे जरा शाकिया, बस अभी रंग महफिल बदल जाएगा। और जो बेहोश है होश में आएगा, जो बेहोश है होश में आएगा। गिरने वाला है वो भी संभल जाएगा। बेहोश है जो बेहोश है, जो बेहोश है होश में आएगा। गिरने वाला है वो भी संभल जाएगा। रुक्ष पर्दा हटा दे जरा साकिया, बस अभी रंग महफिल बदल जाएगा। बदल जाएगा। अरे फूल कुछ इस तरह तोड़ ए बागवा,
फूल कुछ इस तरह तोड़ तोड़ ए बागबा, साख हिलने न पाए न आवाज हो। फूल कुछ इस तरह तोड़ ए बागबा, साख हिलने न पाए न आवाज हो। वरना गुलशन में फूल कुछ इस तरह तोड़े बागवा। પાકી ગયેલું ફૂલ હોય ને, એકદમ ખીલી ગયું હોય ને પછી 2-4 દી થઈ ગયા હોય, એ એની મેળે ખરી જાય. પણ હાવ કળી હોય ને, હજી ખુલ્લું ખુલ્લું થઈ રહી હોય ને, ઉપરવાળાને કહે છે દ્રષ્ટિ હંમેશા ઉપર રાખવી. ફૂલ કુછ ઇસ તરહ તોડ ए बागवा, साख हिलने न पाए न आवाज हो। वरना गुलशन में, वरना ये तेरे गुलशन में फिर ना बहार आएगी। हर कली का कलेजा दहल जाएगा। वरना गुलशन में फिर ना बहार आएगी। हर कली का कलेजा दहल जाएगा। रुक्ष पर्दा हटा दे जरा शाकिया, तुम तसल्ली न दो, सिर्फ बैठे रहो। वक्त कुछ मेरा मरने का टल जाएगा. खाली सानिध्य होय ने अमुक माणसનું કાંઈ બોલે નહીં પણ હામાં બેઠા હોય ને, तुम तसल्ली न दो, सिर्फ बैठे रहो तो वक्त कुछ मेरा मरने का टल जाएगा. क्या ये कम है, क्या ये कम है, क्या ये कम है मसीहा के होने ही से मौत का भी इरादा बदल जाएगा. क्या ये कम है, क्या ये कम है, क्या ये कम है मसीहा के होने ही से मौत का भी इरादा बदल जाएगा. અને છેલ્લી લાઈન, तीर की जा है दिल, तीर की जा है दिल, दिल की जा तीर है, तीर से यूं न खेलो खुदा के लिए. बहु मजाना शब्दों. तीर की जा है दिल, दिल की जा तीर है, इसलिए तीर से यूं न खेलो खुदा के लिए. तीर खींचा तो ये दिल निकल जाएगा, तीर खींचा तो ये दिल निकल जाएगा. और दिल जो निकला तो दम भी निकल जाएगा. खींचा तो ये दिल निकल जाएगा, तीर खींचा तो ये दिल निकल जाएगा. दिल जो निकला तो दम भी निकल जाएगा. रुक्ष पर्दा हटा दे जरा शाकिया, बस अभी रंग महफिल बदल जाएगा. बस अभी रंग महफिल बदल जाएगा. बस अभी रंग महफिल बदल जाएगा.
એવું કે મને પોતાને ખબર નહોતી કે આ મારે કરવું પડશે અને ખૂબ જ્યારે સારું વાતાવરણ બધું થઈ ગયું હોય, ભજનો ગવાણા હોય, ગીતો ગવાણા હોય અને વાહેથી આ કરવું પડે એટલે એલી કહેવત છે આપણે કાઠિયાવાડની કે ભાઈ આણે આખી રાત ભવાઈ કરી એમ સવારે વાતો કરતા નહીં હો પાછા. હા બરોબર ને ભાઈ, અટાણ સુધી જે બળ કર્યું તમારી પાસે તમામ કલાકારો અને પછી સવારે પાછી ચર્ચા એવી થાય કે આખી રાત ભવાઈ કરી બ્રહ્મ સમાજમાં હે પણ આ વાત આવી કેમ ઈ હા ભાઈ આ વાત આવી કેમ ઈ હોતી ચોખવટ કરી દઉં કે નિરંજનભાઈ એક વખત મને મોરારી બાપુ પાસે લઈ ગયા અને ન્યા મેં આ જ્યારે ભવાઈ કરી પછી બાપુ એ જ્યારે જ્યારે ક્યાંક પોતાના તરફથી એટલે આમ મોટું જાહેર ક્યાંય રામકથા હોય જ નહીં પણ પોતાના તલગાજડા કે ન્યા જો કાર્યક્રમ હોય ને પોતાના મિત્રને ત્યાં હોય તો નિરંજનભાઈને અચૂક ફોન કરે મોરારી બાપુ કે બાલાભાઈને લેતા આવજો એટલે મજા કરી. એમાં બરોબર રાજુલામાં ભાઈ સાંભળી ગયા છે એટલે અહીં અમરેલીમાં મેં કરી નથી ક્યારેય પણ છેલ્લભાઈ સાંભળી ગયા છે એટલે હવે મને પછી બીજી હોતે ખબર પડી ગઈ. મેં તો આ માળું એકની એક વાત છે છતાં વારાઘડી માણસ આગ્રહ કરે છે એનું કારણ શું એટલે એ મને ખબર પડી ગઈ મારી જાણે કે એક વરરાજો મારી ઘોડે ઉંમર લાયક હતો અને બરોબર આમ ઘોડા પર હાંકડી ગલીમાં જ્યાં વરઘોડો આવ્યો ત્યાં છોકરીઓ મગને મીઠું લઈને ઊભી હતી. હા છાંટવા હાટું. એમાં એ વરરાજા પર આમ ઘા કરે ને એમાં એક છોકરી બોલી યર આ તો વર ગોલ્ઢો છે પાકી ગયેલો છે એમ કીધું ત્યાં એકદમ ઠેકડો મારીને ઘોડા પરથી હેઠો ઉતરી ગયો ને તલવાર કાઢી જે ખંભે હતી અને મીંડો હમણવા આમાં ત્યાં ઓલી કન્યાએ નિહાવ નાખ્યો ઓલી બેનપણીઓને કે અરે બેન જ્યારનું મારું વ્યવહાર કર્યું ને ત્યારની મને ખબર હતી ગલઢો છે પણ ગાંડી પાછીનો છે અટાણે ખબર પડી. એમ આ ઉંમરે હવે ઠેકડા મરાવો શેલભાઈ એ આમ તો કેટલા થયા કેટલા 1 પૂરા થઈ ગયા. મૂળ તો હવે વાત કરી દઉં કે આ ભવાઈ છે ને ઈ ઓલી જે કહેવત માયલી ભવાઈ છે ને એવું નથી પણ અમરેલી જિલ્લામાં વધારેમાં વધારે આખા ગુજરાતભરમાં આ ભવાઈ મેં રજૂ કરતા કરતા ઈ બાને અમરેલી જિલ્લાને મેં બહુ ગાજતો કરી દીધો છે. તમે કેસેટ સાંભળો ગમે ત્યાં જુઓ વિડીયોમાં જુઓ વધુ પેડા વધારેમાં વધારે જે હિરજી કેશવજી ને હરિયો મોહનિયો એ બે પેડા અહીંયા બહુ આવતા અમરેલી જિલ્લામાં જ. બીજે આખા સૌરાષ્ટ્રમાં બીજે એટલી બધી રમતીઓ ક્યાંય ન થાય. એમાં મારી પાસે ત્યાં વાત આવી ગઈ અને એ વાત આવી એટલે ક્યાં બે પેડા કે વાણિયાનો હરિયો મોહનિયો હા હિરજી કેશવજી હરિયો મોહનિયો અને હવે અમે શરૂ કરી દીધું છે બાલિયો પ્રફુલ્યો. નવું પેડું આ નવું પેડું છે હમણાંનું તાજું પેડું. નટુભાઈ તમે આમ મને દેખાવો એમ બેહો તો ક્યાંક તમને કારણ કે તમે ભવાયાનો શોખીન તો બહુ છો. દેવળિયામાં બીજું કઈ કર્યું જ નથી જયારે ડાક્ટર હતા તઈ. હા હવે આ 4-5 જે વાડા છે ત્યાર પછી તો પ્રફુલભાઈને એવી મજા આવી ગઈ કે ગુજરાતી પિક્ચરમાં લીધું ભવાઈ પણ એ ભવાઈના અસલ જે ઢંગ છે ને અસલ જે વાત છે ને એનો લેકો અને એ વાત આવી મારી પાસે વાણિયા ઉપરથી. હા હા કે નેકી ટેકી ને વિવેકી રે નેકી ટેકી ને વિવેકી દીકરા ડાય માના અમે મગના મને મરી સરખું ન કેનારા
અને કદાચ સપડાઈ જાય તો ચલાવી ચતુરાઈ હે કરી હસી પડીએ અમે તો વાણિયા ભાઈ ભલા મોરી રામા ભાઈ ભાઈ ખાટલા ઢાળેલા અને એમાં એ હોકાની ગગડાટી બોલી હોય ને આમથી પાંચ પટલિયા બેઠેલા આમથી ગોર બાપા બેઠેલા અને ગોળ 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 માણસો બેહી ગયેલા અને એમાં બરોબર હોકાની સટજા લીધી ત્યાં ચાર પાંચ છોકરા આવ્યા આવીને ગામના જે આગેવાન હતા ને દરબાર સાહેબ કે બાપુ આપણા ગામમાં ભવાયા કીધું ના રમેશ કે 20 વર્ષથી કે 20 વર્ષથી ભવાયા રમે છે અને આપણા ગામના કપૂરસન શેઠ કોઈ દી આવતા નથી. દરબાર કે મારો ભાઈબંધ છે, મને ખબર છે રાતનો ઉજાગરો નહીં કરે માટે જવા દો. કે નહીં બાપુ, આવીને 5 રૂપિયા નો દે તો આપણા ગામનું નાક કપાય. એટલે દરબાર સાહેબ ને એમ છું કે વાળું વાથાજી જાઓ છોકરાઓ તેડી આવો વાણિયાને. હવે વાણિયાને ઘેરે તમે જાયજો, બાવણું ખોખડાવજો, પરબારો નહીં ઉઘાડી નાખે આપણી ઘોડે ગાંડાની ઘોડે. પછી આવીને સરી ભલે ને અડાડે હોય કાઢો. અધકશરું કરીને જોઈ લીધું. છોકરાને ભાઈ કેમ અટાણે અહોરા કેમ રાતનો માલ નથી વેચતો, રાતની દુકાન નથી ખોલતો. અરે કે શેઠ તમારે દુકાન નથી ખોલવી, માલે નથી દેવાનો, પણ તમારે ભોયા જોવા આવવાનું છે. એટલે કે નહીં કોઈ નહીં દુકાન નહીં કોઈ નહીં દુકાન રાતના બહાર નહીં. અરે કે જો દરબાર સાહેબે કીધું છે કે નહીં આવો ને તો ટીંગાટોળી કરીને લઈ જઈશું. અને આ શેઠ ને એમ કે મારી હાબરું પાડશે એટલે બજરની ડાબલી ને પાઘડી ને લાંબુ ઓછકોન અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરતા કરતા જ્યાં વચમાં આવ્યા ખાટલા ઢાળેલા અને ભવાયા તેની પૂર્પિયાનો ખેલ કે જેની મૂછ વાંકી અને વાળ રૂપાળા, હાથમાં હોકા ને કરે રે ખોખારા. એમ નહીં એમ ખોખારો.